હેલો ફ્રેન્ડ્સ, ક્રિકેટ ટ્રિવિયા ફરીથી આપનું સ્વાગત છે. આઈપીએલનો 17મી મેથી ફરીથી પ્રારંભ થઈ રહ્યો છે. અત્યારે પોઝિશન એ છે કે ઘણા બધા વિદેશી ક્રિકેટર ફરીથી ભારત આવવા માગતા નથી. સુરક્ષા હોય અથવા તો તેમના દેશની કોઈ નેશનલ ટુર્નામેન્ટ હોય અથવા અન્ય કમિટમેન્ટને કારણે તેઓ ભારત આવવા માગતા નથી. આ સંજોગોમાં અત્યારે ગુજરાત ટાઇટન્સની ટીમમાં જે મુખરાનો બેટ્સમેન હતો જોસ બટલર, તે આવવાનું નથી. તેને સ્થાને શ્રીલંકાના કુશલ મેન્ડિસની પસંદગી થઈ હોય તેવા અહેવાલ છે. હવે કુશલ મેન્ડિસ ભારત આવશે તો તે ગુજરાત ટાઇટન્સ માટે બાકીની મેચોમાં રમશે. આપણે અહીં આઈપીએલની બાકીના ખેલાડીઓની અદલાબદલીની વાત નથી કરવી, પરંતુ આ મેન્ડિસ નામ પડ્યું ને એટલે મેન્ડિસની વાત કરવી છે. મેન્ડિસ નામ પડતા જ આપણને શ્રીલંકાના મહાન બેટ્સમેન દુલીપ મેન્ડિસની યાદ આવી જાય. પરંતુ દુલીપ મેન્ડિસ સિવાય પણ એવા ઘણા બધા મેન્ડિસ છે. ઘણા બધા મેન્ડિસ છે કે જે શ્રીલંકન ટીમ માટે રમ્યા હોય. આપણે ફક્ત T20 ક્રિકેટની વાત કરીએ તો શ્રીલંકાના એવા 24 ખેલાડી છે જેમની અટક મેન્ડિસ હોય, જેમાંના 3 આઈપીએલમાં રમેલા છે અને ચોથો હવે કુશલ મેન્ડિસ રમી શકે એમ છે. આ 3 જે છે એમાં કોણ છે? એક તો અજંતા મેન્ડિસ, જે 2008થી 2013 દરમિયાન કોલકાતા નાઇટ રાઇડર્સ અને પુણે વોરિયર્સ આ બંને ટીમ માટે થઈને આઈપીએલમાં રમ્યો હતો. ત્યારબાદ જીવન મેન્ડિસ દિલ્હી કેપિટલ્સ માટે રમ્યો હતો અને અત્યારે 2025ની આઈપીએલમાં એક ખેલાડી રમી રહ્યો છે સનરાઇઝર્સ હૈદરાબાદ માટે, એ છે કામિન્દુ મેન્ડિસ. આમ 3 મેન્ડિસ આઈપીએલમાં રમી ચૂક્યા છે અને 24 મેન્ડિસ T20 ક્રિકેટમાં રમી ચૂક્યા છે. હવે તેમાં એક નવા મેન્ડિસનો ઉમેરો થઈ રહ્યો છે, કુશલ મેન્ડિસ. બોલો, કેવું લાગ્યું? મજા પડી ને?